વધુ વરસાદ પડવાના કારણે આજવા સરોવરનું પાણી છોડવામાં આવતા ઢાઢર નદીના કિનારે વસતા ગ્રામજનો અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે આજવા સરોવરની સપાટી 253.2 મીટર સુધી પહોંચતા રૂલ લેવલ જાળવવા આજવા સરોવરના 62 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા છે, જેથી આમોદ જંબુસરના કાંઠા વિસ્તારના લોકો ચિંતામાં મુકાયા છે। જ્યારે જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ત્યાંથી પસાર થતા સમયે ઢાઢર નદીની જળ સપાટીની ચકાસણી કરી કિનારે વસતા લોકોની ચિંતા વ્યક્ત કરી છે। ઢાઢર નદીમાં પાણીનો પ્રવાહ જોઈને ખેડૂતો ચિંતામય છે। આગેવાનોનું કહેવું છે કે આ પાણી આજવાનું પાણી સ્ટેપ બાય સ્ટેપ છોડે, જેથી આજુબાજુ ગામોને તથા ખેડૂતોને નુકસાન થતું અટકે, કારણ કે આવનાર સમયની અંદર પૂનમ આવે છે અને આ પૂનમની ભરતી આવે તો પૂરનું પાણી અને આ ભરતીનું પાણી સામસામે ટકરાય છે। આ પાણી બેક મારે છે અને નદીની આજુબાજુ ગામોમાં પાણી ઘૂસી જાય છે અને ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય છે। દર વર્ષે પૂર આવવાના કારણે ખેડૂતો કમર ભાગી જાય છે। જો કે આ વર્ષે પૂર આવે તો ખૂબ જ મોટું નુકસાન થાય તેવું વધુ વરસાદ પડવાના કારણે ખેડૂતો ચિંતામય બન્યા છે। ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે હાલ આજવાની સપાટી વધી ગઈ છે। હવે આ સપાટી વધવાના કારણે આજવા સરોવરના 62 દરવાજા ખોલી કરવામાં છે અને આ 62 દરવાજા ખોલવાના કારણે પાણી વિશ્વામિત્રી ઢાઢર નદીની અંદર આવે છે। આ પાણીનો નિકાલ અહીંયા જંબુસર તાલુકાની અંદર જે દરિયો આવેલો છે ખાનપુર કને આ ઢાઢર નદી એને જોડાય છે, આ પાણી ત્યાં નિકાલ થાય છે। હવે હાલ અમારે એક જ તંત્રને કહેવું છે કે તમે આ જે પાણી ખરું સ્ટેપ બાય થોડું કરીને છોડો। એકીને ફેર તો તમે છોડી દો છે તો અહીંયા અમારે આજુબાજુના ગામ જે ઢાઢર નદી કિનારે છે એમને ઘણું એવું બધું નુકસાન વેઠવામાં આવે છે। પ્લસ કે અત્યારે એવું છે કે આગળ પૂનમ આવે છે। હવે આ પૂનમનું ઝાડ આવે છે, આ ઝાડનું પાણી અને આ આજવા સરોવરનું પાણી છોડે એકબીજા સામે અથડાય છે અને એ પાણી બેક મારે છે। એટલે જેથી કરીને દર વખતે અમારે કેવું છે કે 5-6 દિવસે આ પાણી નીકળી રહે છે। એટલે જો તો તમે સ્ટેપ બાય સ્ટેપ આજવા સરોવરના જે અધિકારીઓ જો સ્ટેપ બાય સ્ટેપ પાણી છોડે તો અમે આ જે અમને જે દર વખતે ભારે નુકસાન થાય છે એ નુકસાનથી અમે બચી શકીએ છીએ। એટલા માટે કહીએ છીએ કે તમે જે પણ કંઈ તંત્ર જે સજાગ લો છે તે ખરેખર એમને અમારી વાતને કાને લેવા જેવી છે। બાકી આ રેલ તો દર વર્ષે આવે છે અને અમને નુકસાન આપીને જાય છે। આ વર્ષે પણ ખેડૂતોમાં એક ભયનો માહોલ ફેલાઈ ગયો છે, કારણ કે આ વર્ષે કપાસ સારા છે। હવે જો દર વર્ષે ફેલ જાય, આ વર્ષે ફેલ જાય તો ખેડૂત બિચારો પાયમાલ થઈ જાય એવો છે। દર વર્ષે આને નુકસાની કેટલી ભરી છે। હવે સરકાર અમને આ નુકસાની પણ આપે છે, ભાઈ નુકસાની કેટલી આપે છે? 20% 10% જેવી નુકસાની આપે છે, બાકીને અમારે નુકસાની ભરવાનું ખૂબ જ મુશ્કેલ થાય છે। જેથી કરીને ઉપરવાળાની એક જ પ્રાર્થના છે કે જો આ જે પાણી ખરું જે હવે વરસાદ જે ખમા કરે અને અમે નુકસાનીથી બચીએ એવી એક આશા કરીને બેઠા છે।